નમસ્કાર દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છીએ માધવપુર મેળા। તો દોસ્તો હમણાં આપણે જે ગેટ જોયો તો તે ગેટને અંદર અત્યારે આપણે આવી ગયા છે અને દોસ્તો આ સાઈડ પણ છે તમે દોસ્તો, અને આ સાઈડ પર તમે જોઈ શકો છો। આમ આ ડાયરેક્ટ જે રસ્તો છે તે માધવરાય મંદિર, માધવપુર મેળા પરિસરમાં પહોંચી ગયા છે। તમે મારી પાછળ વ્યૂ જોઈ રહ્યો છો અને હજે રેનોવેશન મેળાનું ચાલુ છે, ભરપૂર તૈયારી ચાલુ છે, મોટા મોટા ડોમ અને હજે કામગીરી ચાલુ છે, માણસ લોકો કામ કરે છે। જો તમે માધવપુરનો મેળો રૂક્ષ્મણીના વિવાહ ભગવાનના પરંપરાગતથી થઈ રહ્યા છે અહીંયા, પણ આ 3 વર્ષથી તો કોઈ અનોખો મેળો એવો થાય છે કે પબ્લિકને પણ બહુ મજા આવે છે। અને દોસ્તો તમે જોઈ શકો છો આ બધું મેળાનું જ પરિસર છે, આખું ગ્રાઉન્ડ મેળાનું જ છે। આ રૂક્ષ્મણી માતાજીને મંદિરે જાય છે, જે માધવરાય ભગવાનની જાન જાય છે રૂક્ષ્મણી માતાજીને મંદિરે, ત્યાં પુલ આ ડાયરેક્ટ આ રસ્તો રૂક્ષ્મણી માતાજીને મંદિરે જાય છે। આ સાઈડ જોઈ શકો છો આપણે આવ્યા આ સાઈડથી આપણે આવ્યા છીએ અને આ માધવરાય ભગવાન જે જાન આવે છે તે રસ્તો છે। આ ઉપર પહેલાં ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે, જોઈ શકો છો તમે। ઉપર સ્ટેજ બને છે, આખો સ્ટેજ જ છે। જો આ તમે જમીનની અંદર નથી, તમે જોઈ શકો છો। જો અહીંયા હું ઝૂમ કરીને હમણાં દેખાડી દઉં તો જમીનને ઉપર બને આખો સ્ટેજ, જોઈ શકો છો। અને આખો સ્ટેજ જ છે, જુઓ દોસ્તો, આગળ 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 જોઈ શકો છો, જ્યાં તમારી નજર પહોંચે ત્યાં લગણ કામ ચાલુ જ છે દોસ્તો। જો દોસ્તો કારીગરો કામ ચાલુ જ છે કામ। આ બધા હિન્દીમાં જ બોલે છે, કોઈ ગુજરાતી આપણું બોલતો નથી, એટલે બહારના જ કારીગરો છે તમામ। કામ ચાલુ છે। ક્યાંથી આવ્યો ભાઈ? હે? હા, અહીંયા ભરપૂર એસી પડ્યા છે, જે વીઆઈપી લોકો માટે। આ દોસ્તો જોઈ લો, પંખા અને એસી પણ સાથે લગાડી દેવામાં આવેલા છે। મેં આગળ જ તમને કીધું કે 100% વીઆઈપી એરિયો હોય છે, એટલે જોઈ લો કે જો। અને એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ 16,000થી પણ વધારે કલાકારો આવવામાં આવે છે, અને તમે એસી જોઈ શકો છો, અહીંયા મોટા મોટા એસી પડ્યા છે। દોસ્તો આપણે આવી ગયા છે જ્યાં હેલીપેડ બનાવેલા છે, 1 2 3 4 5 ટોટલ હેલીપેડ બનાવેલા છે દોસ્તો। નમસ્કાર દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છીએ માધવપુર મેળા, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અને આજે અમે તમને માધવપુર મેળાનું ભરપૂર તૈયારી, કેવી તૈયારી ચાલી રહી છે તે અમે પૂરું એક્સપ્લોર કરાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અને વિડીયો સારો લાગે તો મિત્રો એક લાઈક કરી દેજો, ચેનલમાં જો પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। અમે આજે તમને આખો મેળો ફેરવી અને બધી જ ડિટેલ્સ આપી દઈશું, કઈ જગ્યાએ પાર્કિંગ કરવાનું છે, કઈ જગ્યાએ શું છે, તે બધી જ ડિટેલ્સ અમે આજે આ વિડીયોમાં તમને આપવાના છે મિત્રો। તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં। થેન્ક યુ। તો દોસ્તો તમે જોઈ રહ્યા છો રૂક્ષ્મણી શ્રી કૃષ્ણ જે હરણ કરીને જતા હતા તે રથનું આખું વ્યૂ અહીંયા દર્શાવવામાં આવેલ છે।
અને હજી એક કામકાજ ચાલુ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. જો અહીંયા કારીગરો પણ કામ કરે છે. અત્યારે માધવપુર મેળાનું કામ જોરદાર ચાલુ થઈ ગયું છે દોસ્તો. માધવરાય ભગવાનના મંદિરે જવાનું તમે ગેટ જોઈ શકો છો. આ ગેટ ઉપરથી આપણે માધવપુર જે માધવરાયનું મંદિર છે આ ગેટથી જવાનું છે, અને નીચે તમે રસ્તો જોઈ રહ્યા છો તે ડાયરેક્ટ મેળામાં જાય છે. તો આગળ આપણે પેલા માધવપુર સોપાટી મોબાઈલમાંથી નીકળે છે. નીકળે નહીં ટાયરમાં મોબાઈલ. તો દોસ્તો હમણાં આપણે જે ગેટ જોયો તો તે ગેટને અંદર અત્યારે આપણે આવી ગયા છે, અને તમે જોઈ રહ્યા છો આ માધવરાય મંદિર તરફ જતા જે સોપાટી આવે છે તે સોપાટી બનાવેલી છે. પહેલાં નથી પણ અત્યારે બની ગઈ છે સોપાટી, અને હજી પણ રિનોવેશન ચાલુ છે સોપાટીનું. હજી સોપાટી આખી બની નથી, પણ હું તમને દેખાડી દઉં. જે કેમેરામેનને કહું છું કેમેરો જરાક આમ ઘૂમાડી અને દેખાડે તમને પૂરી સોપાટી. સ્લો આ સાઈડ પણ છે તમે દોસ્તો, અને આ સાઈડ પર તમે જોઈ શકો છો. આમ આ ડાયરેક્ટ જે રસ્તો છે તે માધવરાય મંદિર તરફ જાય છે, અને ડાયરેક્ટ તમે જોઈ શકો છો સોપાટીનો વ્યૂ આખો. હું હમણાં કેમેરામેનને કહું જરાક આગળ આવીને તમારે દરિયાનો પણ નજારો તમને લઈ દે. જોઈ શકો છો તમે દરિયાનો નજારો, અને આખી ચોપાટી છે. પહેલાં દરિયો તમે જોઈ શકો છો. તો આ માધવરાયના મંદિર તરફ જતો રસ્તા નહીં, ચોપાટી રસ્તામાં પડે છે. તો દોસ્તો હમણાં આપણે માધવપુર જે ચોપાટી દેખાડી માધવરાયના મંદિર તરફ જાય છે તે ચોપાટી હવે આપણે માધવપુર મેળા પરિસરમાં પહોંચી ગયા છે. તમે મારી પાછળ વ્યૂ જોઈ રહ્યો છો, અને હજે રિનોવેશન મેળાનું ચાલુ છે. ભરપૂર તૈયારી ચાલુ છે. મોટા મોટા ડોમ અને એવું બધું લાગે છે. તમે મારી પાછળ જોઈ શકો છો દોસ્તો. આ બધું વ્યૂ ત્યાં ડોમને મોટા મોટા લાગે છે. મોટા મોટા કાર્યક્રમો પ્રોગ્રામોના અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે. પણ હવે આપણે એક્સપ્લોર જઈને અંદર જઈને એક એક એક્સપ્લોર કરીશું શું શું ક્યાં ક્યાં લાગવાના છે. અને પાછળની સાઈડ પણ બધું તૈયાર થાય જ છે. તો હમણાં હું તમને આખા મેળા પરિસરનું એક્સપ્લોર કરી અને દેખાડું શું શું ક્યાં ક્યાં લાગશે. તો હું જ્યાં કેમેરામેનને કહું કે તમને બતાડી દે પાછળની સાઈડનો પૂરો મેળા પરિસર. તો જોઈ શકો છો દોસ્તો આજે કામગીરી ચાલુ જ છે. માણસ લોકો કામ કરે છે. જો તમે મોટા મોટા ડોમ લાગેલા છે આગળ પણ, અને એને આગળ પણ બહુ મોટા પઠારમાં મેળો લાગવાનો છે. આ ફેલે બધું ફેરી ગયું છે દોસ્તો. એ પહેલાં અહીંયા કલા જે હસ્તકલાનું હતું એ પણ ફેરવી નાખેલું છે. બધું જ ફરી ગયું છે. તો હમણાં હું તમને આખું એક્સપ્લોર કરીને દેખાડું દોસ્તો.
તો દોસ્તો માધવપુરનો મેળાનો તમે વિડીયો જોઈ રહ્યો છે અને આપણે બાપા બુજુર્ગ બાપા મળી ગયા છે. તે માધવપુરના મેળા વિશે બે શબ્દ કહેશે. બાપા, માધવપુરના મેળા વિશે માધવપુરનો મેળો રૂક્ષ્મણીના વિવાહ ભગવાનના પરંપરાગતથી થઈ રહ્યા છે અહીંયા. પણ આ 3 વર્ષથી તો કોઈ અનોખો મેળો એવો થાય છે કે પબ્લિકને પણ બહુ મજા આવે છે અને અહીંયા બોરી સંખ્યામાં માણસો ભેરા થાય છે, ભગવાનના વિવાહ થાય છે. 400 થી 10 સુધીનો અવાર મેળો છે. સારામાં સારું બાંધકામ પણ થાય છે. અહીંયા મેળામાં પણ બહુ પબ્લિક ભેરી થાય છે અને મેળો બહુ સારો થાય છે. અને આ તો 3 વર્ષથી તો બહુ સુપર મેળો થાય છે. ભોજન પણ મળે છે અને બહુ પણ અનેરો મેળો થાય છે. બાબા, તમારું નામ જણાવી દેજો. રામાભાઈ જીવાભાઈ માવદિયા. રામાભાઈ જીવાભાઈ માવદિયા, ઘેડ માધવપુર તરફથી છે. બાપા, કેટલા ટાઈમથી તમે મેળો કેટલીક જોયો બાપા? હું મેળો આ 30 વર્ષથી તો ખાસ જોઉં છું, પણ આ 3 વર્ષથી તો બહુ અનેરો મેળો થાય છે અને બહુ સારો મેળો થાય છે. હવે તો બાબા ગવર્મેન્ટના હેન્ડ ઓવર થઈ ગયો ને હવે તો? હા હેન્ડ ઓવર થઈ ગયો. હા, સરકાર તરફથી મેળો થાય છે ને બહુ 3 વર્ષ સુવિધા બહુ સારી રહી છે એમ. તો બાપાને સાંભળ્યો તમે કે સુવિધા બહુ સારામાં સારી છે, તો મેળામાં અવશ્ય આવજો દોસ્તો. તો દોસ્તો તમે જોઈ શકો છો આ બધું મેળાનું જ પરિસર છે. આખું ગ્રાઉન્ડ મેળાનું જ છે. તો અહીંયા કામકાજ અત્યારે ચાલુ જ છે, જોઈ શકો છો તમે. હમણાં હું તમને નીચે ઉતરીને પણ આખું વ્યૂ દેખાડી દઉં. અહીં ઉપરથી અમે પુલ ઉપરથી અત્યારે તમને વિડીયો દેખાડી દઉં છું આખું પરિસર, એટલે તમને ખબર પડે કે કઈ રીતના આ બધું છે. હમણાં નીચે ઉતરીને પણ અમે તમને બતાડી દઈએ આખો વ્યૂ. અને દોસ્તો એક જો આ તમે જોઈ શકો છો, આ રસ્તો આ ડાયરેક્ટ આ પુલ છે ને, આ તમને મેં બાઇક ઉપરથી બતાવ્યું. આ પુલ છે ને આ રૂક્ષ્મણી માતાજીને મંદિરે જાય છે. જે માધવરાય ભગવાનની જાન જાય છે રૂક્ષ્મણી માતાજીને મંદિરે, ત્યાં પુલ આ ડાયરેક્ટ આ રસ્તો રૂક્ષ્મણી માતાજીને મંદિરે જાય છે. પણ તે હું તમને જે મેળાનો વિડીયો બનાવીને આપીશું ને તેમાં હું તમને રૂક્ષ્મણી માતાજીનું મંદિરનું પણ આખું બતાડીશ. અત્યારે તો આપણે મેળાની અંદર કેટલી કામગીરી ચાલુ છે તે જ જોવા આવ્યા છે, એટલે રૂક્ષ્મણી માતાજીનું મંદિરનો તમને નથી બતાડતો. પણ મેળાનો જે વિડીયો આવશે ને તેમાં હું તમને રૂક્ષ્મણી માતાજીનું મંદિરનું પણ બતાવી દઈશ. અને આ સાઈડ જોઈ શકો છો આપણે આવ્યા, આ સાઈડથી આપણે આવ્યા છીએ અને આ માધવરાય ભગવાન જે જાન આવે છે તે રસ્તો છે. આ ઉપર પહેલાં નીચેથી જતા, અત્યારે ઓવરબ્રિજ બનાવી દીધું છે. આ ઓવરબ્રિજ કરી દીધું છે કારણ કે ગેધરિંગ થતી જાન નીકળતી ને એટલે બધા માણસોને બહુ, એટલે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે. ઓકે દોસ્તો. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કામકાજ મેળાનું. ભરપૂર તૈયારી ચાલી રહી છે મિત્રો માધવપુર મેળાની. તમે જોઈ શકો છો જોવો છો મોટા મોટા ડોમ બનાવવામાં આવે છે. અને અહીંયા પણ ઉપર જો કારીગરો સીડ્યા છે, અહીંયા કામ ચાલુ જ છે. ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે, જોઈ શકો છો તમે. PGVCL કાનું નામ? મેરુભાઈ ગાંગા કોન્ટ્રાક્ટર કારજ. અને આખા મેળાનું એને રાખેલું છે કામ. તો અત્યારે ઇલેક્ટ્રિકનું કામ પણ ચાલુ જ છે, તમે જોઈ શકો છો દોસ્તો.
તો દોસ્તો તમે જોઈ રહ્યા છો મેળાની ભરપૂર તૈયારી. અહીંયા શું શું બને એમ તો કોઈ ખબર નથી, બને ને તૈયાર થાય ને ત્યારે ખબર પડે, ત્યાં લગી ખબર તો ન પડે આપણે મોરથી કે અહીંયા શું બને છે. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો આ સાંસ્કૃતિક કાર્યક્રમનું મોટા સ્ટેડિયમ ટાઈપ બને છે, બહુ મોટા પથ્થરમાં છે, તમે જોઈ શકો છો. હજી કામ ચાલુ જ છે પણ તમે જોઈ શકો છો. અને કદાચ હસ્તકલા માટે હોય, બેમાંથી કાં સાંસ્કૃતિક કાર્યક્રમ ક્યાં હસ્તકલા, બેમાંથી એક અહીંયા સ્ટેડિયમ બને છે. અને આ જમીનથી કેટલું કમ છે, 1 ફૂટ ઉપર બને છે, તમે જોઈ શકો છો. ઉપર સ્ટેજ બને છે, આખો સ્ટેજ જ છે. જો આ તમે જમીનની અંદર નથી, તમે જોઈ શકો છો. જો અહીંયા હું ઝૂમ કરીને તમને દેખાડી દઉં તો જમીનને ઉપર બને આખો સ્ટેજ, જોઈ શકો છો. અને આખો સ્ટેજ જ છે જુઓ દોસ્તો. અને અહીંયા કામકાજ ચાલુ છે. દોસ્તો અત્યારે અમે સ્ટેજ ઉપર જ ચાલી રહ્યા છીએ, જમીનથી ઉપર છે, 1 ફૂટ ઉપર સ્ટેજ ઉપાડેલો છે. તો માધવપુર મેળાની ભરપૂર તૈયારી જોઈ રહ્યા છો તમે. અને મિત્રો ફરી વાર કહી દઉં છું, તમારા માટે બહુ મહેનત કરી અને વિડીયો લઈને આવીએ છીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં જો પહેલી વખત આવે સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આ કારીગરોને બતાવીએ છીએ તો જોઈ શકો છો દોસ્તો. પૂરું માધવપુર મેળા પરિસર આગળ જોઈ શકો છો. જ્યાં તમારી નજર પહોંચે ત્યાં લગણ કામ ચાલુ છે દોસ્તો. જો દોસ્તો કારીગરો કામ ચાલુ છે કામ. સ્કેલ મારવાનું અને ચૂપકું મારવાનું કામ ચાલુ છે સ્ટેજ ઉપર દોસ્તો. દોસ્તો જો અહીંયા કામ ચાલુ છે પણ અહીંયા બધો હિન્દીમાં બોલે છે, એટલે હું તમને કોઈ યાર વાત નથી કરાવી શકતો. આ બધા હિન્દીમાં જ બોલે છે, કોઈ ગુજરાતી આપણું બોલતો નથી, એટલે બહારના જ કારીગરો છે તમામ. એટલે હું તમારે કોઈ યાર વાત ન કરાવી શકું, જોઈ શકો છો. તો દોસ્તો અહીંયા જોઈ રહ્યા છો ગ્રીલથી હોલ પાડવાનું કામ ચાલુ છે. આ દોસ્તો લાઇટિંગની પેટી છે
આમાં જે ખબર છે એ હું તમને કહેતો જાઉં છું ભાઈ, જેને જે મને પણ ખબર નથી પડતી એમાં તો શું કહું. તો અહીંયા જોઈ શકો છો આખું આ બાઉન્ડ્રી સામે આવી ગઈ. અહીંયા ટ્રક ભરાઈને આવી ગયા છે સામાનના, જોઈ શકો છો દોસ્તો તમે. અહીંયા ટ્રક ખાલી થઈ રહ્યો છે એક. હવે આ ફરતી બાઉન્ડ્રી તમે જોઈ લો. સોફા ક્યાંથી આવ્યા ભાઈ? હે? હા. તો જોઈ રહેશો કે દોસ્તો સોફા આવી ગયા છે ગાડી ભરાઈને. બેહવું હોય તો તમે મેળામાં આવી અને બેસી શકો. જો માલ સામાન બધો મિત્રો જે પેક પડ્યો છે, ફૂલવાનું બાકી છે આખો. હવે જ્યાં નજર જાય ત્યાં લગર દોસ્તો તમે જોઈ શકો છો કામકાજ ચાલુ જ છે. અહીંયા દોસ્તો કન્ટેનર આવેલા છે જે ક્રેનથી ઉતારવામાં આવે છે. હું તમને કંઈક એસી કાંઈ એવું છે. અહીંયા ભરપૂર એસી પડ્યા છે જે વીઆઈપી લોકો માટે, જોઈ શકો છો તમે. આ 100% અત્યારે કંઈ આમાં લખેલું તો નથી, પણ દોસ્તો મને લાગે છે કે આ વીઆઈપી એરિયો 100% હોઈ શકે છે, કારણ કે એસી ને એવું બધું તો અહીંયા પડ્યું છે. તો 100% વીઆઈપી એરિયો હોઈ શકે છે. બાકી આજે સાઇન બોર્ડ તો ક્યાંય દોસ્તો તમે જોઈ શકો છો લાગેલા નથી, એટલે કંઈ ખબર ન પડે. जनरेटर लागे છે दोस्तों, क्रेन થી ઉતારવામાં આવે છે. कंटेनर है. દેખાડી દઈએ છે દોસ્તો, જોઈ શકો છો. ડોમને અંદરનું વ્યૂ છે, તમને મોરથી દેખાડી દઈએ છે. આ દોસ્તો જોઈ લો, પંખા અને એસી પણ સાથે લગાડી દેવામાં આવેલા છે. મેં આગળ જ તમને કીધું કે 100% વીઆઈપી એરિયો હોય છે, એટલે જોઈ લો કે જો હરેક કોલાને નીચે એક એક પંખો અને એસી તમે જોઈ શકો છો દોસ્તો. અહીંયા એસી અને એસીને બાજુમાં પાછો પંખો. તો આ વીઆઈપી એરિયો ડબલ વીઆઈપી, વીવીઆઈપી. અને લાઇટોનું કામ પણ તમે જોઈ શકો છો, હેવી લાઇટિંગ કરવામાં આવેલું છે દોસ્તો. આ મિત્રો જોઈ લે તમે, એસી રૂમ બની રહ્યા છે. જો આ તમને દેખાડો, ત્યાર તો નથી થયા પણ તમે જોઈ શકો છો આ એસી રૂમ. જોકે આપણો પગ અહીંયા નહીં થાય, મોરથી કહી દઉં તમને દોસ્તો, વીઆઈપી લોકો માટેનું છે. એસી રૂમ બને છે. આ એસી પડ્યા હું પાછું તમને દેખાડું, જો નીચે પડ્યા આ બધા વીઆઈપી લોકો માટે એસી રૂમ
બનાવવામાં આવે છે. જો તમે અહીંયા થોડાક તૈયાર પણ કંઈક થોડું ઘણું થઈ ગયું છે. ઓકે દોસ્તો, મોટામાં મોટો દોસ્તો ડોમ આ મારેલું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા 1600 થી પણ વધારે 16,000 થી પણ વધારે કલાકાર આવવાના. અને એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ 16,000 થી પણ વધારે કલાકારો આવવામાં આવે છે. અને તમે એસી જોઈ શકો છો, અહીંયા મોટા મોટા એસી પડ્યા છે, જોઈ શકો છો. અને મેળામાં મોટામાં મોટો કોઈ ડોમ છે નહીં તો આ ડોમ છે, તમે જોઈ શકો છો દોસ્તો. બાકી તો આપણે મેળાના વિડીયામાં તમને બધું દેખાડી જ દઈશું. ગાડીમાં કામ છે, ટોયલેટ આવેલા છે. હું કટિંગ કામ ચાલી રહ્યું છે મિત્રો ડોમનું. મોટા મોટા એસી પડ્યા છે. અહીંયા પણ ડોમનું કામ શું છે તે બધું ખબર પડશે આગળ, કંઈ તમને ખબર પડશે નહીં, કારણ કે અત્યારે તો કામ એટલે આ ડેકોરેશનનું કામ ચાલુ છે. અહીંયા જોઈ શકો છો દોસ્તો. આ લોકો दोस्तों लाइटिंग काम कर रहे हैं. कहाँ से हो भाई आप? एमपी से आए हुए दोस्त लोग हैं जो लाइटिंग का काम कर रहे हैं. પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર જોઈ રહ્યા છો અત્યારે, કારણ કે પાવરની એટલી બધી જરૂર પડે એટલે ટ્રાન્સફોર્મર એટલા બધા હોય. આ પીજીવીસીએલ એરિયો માધવપુર. તો દોસ્તો આપણે આવી ગયા છે જ્યાં હેલીપેડ બનાવેલા છે. 1 2 3 4 5 ટોટલ હેલીપેડ બનાવેલા છે દોસ્તો. અને તમે પણ જોઈ શકો છો એક હેલીપેડ અમે તમને દેખાડી દઈએ છીએ. તો કેમેરામેનને કહું છું કે કેમેરો રોટેટ કરી અને હેલીપેડનું સીન લઈ લઈ. અહીંયા ટોટલ એ 5 છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હેલિકોપ્ટર લેન્ડ થવાનું છે. આ જે એસ લખેલું છે, આવા 5 હેલીપેડ બનાવેલા છે અહીંયા. અને એ જોવો, બાકી 3 4 આ બાજુ છે, 1 આ 2 આ બાજુ છે, આ બાજુ પર દેખાડ્યું છે. અને હેલીપેડમાં જ અત્યારે હું ઊભા છે. જે કેમેરો છે તો હેલીપેડ ઉપર આવજો ને, એસ લખેલું છે. આ જોઈ શકો છો દોસ્તો, હેલીપેડ છે. અહીંયા હેલિકોપ્ટર નું હોઈલું છે લેન્ડિંગ.